પોતાની। ટેકનોલોજીનો વિકાસ જ્યાં સામાન્ય લોકોનું જીવન સરળ બનાવી રહ્યો છે, ત્યાં હવે ગુનેગારો પણ હાઈટેક બની રહ્યા છે। રાજકોટમાં પોલીસે એવી કાર ચોરી બેલડીનો પર્દાફાશ કર્યો, જે માત્ર 5 મિનિટમાં બ્લૂટૂથ ડિવાઇસ, મોબાઈલ એપ અને મેગ્નેટની મદદથી કાર ચોરીને અંજામ આપતી હતી। કારની સુરક્ષા સિસ્ટમને બાયપાસ કરીને આંખના પલકારામાં કાર લઈને ફરાર થઈ જતી આ ગેંગનો હવે ભાંડો ફૂટ્યો છે। સૌથી પહેલા તમને ડેમો બતાવી। नहीं आवे भाई। તો ટેકનોલોજી જેટલી ફાયદાકારક છે એટલી જ ખતરનાક પણ બની શકે। રાજકોટમાં ઝડપાયેલી આ હાઈટેક કાર ચોરી બેલડીએ ગુનેખોરીને પણ આધુનિક બનાવી। આરોપીઓ સામાન્ય રીતે પાર્ક કરેલી કારને ટાર્ગેટ કરતા અને કોઈને શંકા ન જાય એ રીતે થોડા જ મિનિટોમાં કાર લઈને ફરાર થઈ જતા। ચાવી વિના, લોક તોડ્યા વિના માત્ર મોબાઈલ એપ, બ્લૂટૂથ ડિવાઇસ અને મેગ્નેટની મદદથી કારને સ્ટાર્ટ કરી દેતા હતા અને ફરાર થઈ જતા હતા। સૌથી પહેલા તેઓ કારનો કાચ તોડીને અંદર પ્રવેશતા હતા। ત્યારબાદ સ્ટીયરિંગની નીચે એક શક્તિશાળી મેગ્નેટ મૂકીને સ્ટીયરિંગ લોકને અનલોક કરી દેતા હતા। સ્ટીયરિંગ ખુલ્યા બાદ કારના સિસ્ટમ પોર્ટમાં બ્લૂટૂથ ડિવાઇસ લગાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ બ્લૂટૂથ ડિવાઇસને મોબાઈલમાં રહેલી ડાયગ્નોઝ પ્રો એપ્લિકેશન સાથે કનેક્ટ કરવામાં આવતું હતું। ત્યારબાદ એપ્લિકેશનની મદદથી કારની ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી સિસ્ટમને બાયપાસ કરવામાં આવતી અને વાયરિંગ ડાયરેક્ટ કરીને માત્ર 5 જ મિનિટમાં કાર સ્ટાર્ટ કરી દેવામાં આવતી હતી। કાર સ્ટાર્ટ થતાં જ આરોપીઓ કોઈને જાણ થાય એ પહેલા જ સ્થળ પરથી રફુ ચક્કર થઈ જતા હતા। પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપીઓએ અત્યાર સુધી 3 કાર ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી છે। તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી 3 કાર સહિત કુલ અંદાજે 11,80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુકેશ કુમાર અને સલામ ઉર્ફે છોટીઓ યુસુફ ખાન બંને રીઢા ગુનેગાર છે। મુકેશ કુમાર વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છ જિલ્લામાં વાહન ચોરી સહિતના 4 ગુનાઓ નોંધાયેલા છે। એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે। આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ કેસ માત્ર કાર ચોરીનો નથી, પરંતુ ટેકનોલોજીના દુરુપયોગનો પણ ચેતવણીરૂપ કિસ્સો છે। હવે ગુનેગારો પરંપરાગત રીતો છોડીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગુનાઓને અંજામ આપી રહ્યા છે। આવી સ્થિતિમાં વાહન માલિકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે। હવે એ સમજી લઈએ કે OBD2 છે શું।
આ આધુનિક કાર 2000 પછીની મોટાભાગની કારમાં આવેલું એક સ્ટાન્ડર્ડ પોર્ટ છે. સામાન્ય રીતે સ્ટીયરિંગની નીચે ડેશબોર્ડની અંદર આવેલું હોય છે અને તેને ABD2 કહેવામાં આવતું હોય છે. કાર ચોરી કરનારાઓથી કેવી રીતે બચવું જોઈએ? તો મૂળભૂત અને સૌથી અસરકારક સ્ટીયરિંગ વ્હીલ છે એ લોક લગાવવું, જેમ કે ધી ક્લબ અથવા તો મેટલની મજબૂત લોક. મેગ્નેટથી પણ એ સરળતાથી નથી ખુલતું. હવે એ પણ જાણી લઈએ કે વ્હીલ ક્લેમ્પ ટાયર પર લગાવવાથી લોક અને ચોરને કાર લઈ જવાનું મુશ્કેલ પણ બની જતું હોય છે. એટલે ચોર છે આસાનીથી એ કારને લઈ નથી જઈ શકતા. કારને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો. ઘરમાં, પાર્કિંગમાં અથવા તો CCTV હોય એવી જગ્યાએ પાર્ક કરવી જોઈએ. OBD પોર્ટ લોક લગાવો, એટલે કે OBD પોર્ટ પર લોક અથવા તો કવર મૂકો જેથી બ્લૂટૂથ ડિવાઇસ પ્લગ ન કરી શકે. હિડન કિલ સ્વિચ ઇન્સ્ટોલ કરાવો, એક છુપી સ્વિચ કે જે વાયરિંગ કાપીને એન્જિન સ્ટાર્ટ થતું અટકાવે છે.